નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના બીજા તળાવ કાદેસર તળાવને અસામાજિક તત્વોએ તોડી નાખ્યાનું જણાવી ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। સાથે ખેડૂતો દ્વારા લખતર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। લખતર ગામમાં બે તળાવ આવેલા છે, તેમાં એક તળાવ છે તે મોતીસર તળાવ છે અને બીજું મોટું તળાવ છે તે આ કાદેસર તળાવની અંદરથી હાલની અંદર ખેડૂતો પોતાના ખેતર તરફ પાણી પણ લઈ જાય છે। સાથે આ તળાવની અંદર ભરવાડવાસ, કોરીવાસ, દેવી પૂજક વાસ, કુંભાર શેરીના લોકો પોતાના ઘરના કપડાં ધોવે છે। સાથે ઘણા બધા પશુપાલકોના પશુઓ ત્યાં પાણી પણ પીવે છે। પણ ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા આ તળાવને તોડી નાખવામાં આવ્યું હતું અને ખેડૂતો દ્વારા આ અંગે મહિલા સરપંચના પતિ અને તલાટીને ટેલિફોનિક પૂછપરછ કરતાં તેમને કોઈપણ પ્રકારની જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું અને આ તળાવ શા માટે તોડ્યું તે પણ તેમને જણાવવામાં આવ્યું નથી તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું। અને ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે આ રાષ્ટ્રીય સંપત્તિ છે, રાષ્ટ્રીય સંપત્તિને કોઈપણ વ્યક્તિ કોઈપણને જાણ કર્યા વગર તોડી નાખે તે વ્યાજબી નથી ન કહેવાય। અને આના કારણે ખેડૂતોના અનેક ખેતર જે હાલ શિયાળુ પાકના હિસાબે હર્યાભર્યા છે તેની અંદર પાણી ભરાઈ જતાં ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પટેલ નરેન્દ્રભાઈ પ્રાગજીભાઈ, લખતરનો રહેવાસી છું। લખતર ગામે કાદેસર તળાવ આખું પાણીથી સમગ્ર ભરેલું હતું। તો શનિવારના દિવસે 21 તારીખે સાંજે કોઈ ઇસમ દ્વારા કાદેસરની પાળ તોડી પાડેલ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી આજે વહી જાય છે અને એ પાણી સમગ્ર ઉગમણી પાટીમાં ધર્મોચીના માર્ગે, કડમના માર્ગે, લીંબડિયાના માર્ગે ખેડૂતોના અવરજવરનો રસ્તો મેઇન છે તે બધે જ બંધ થઈ ગયો છે। સ્કૂટર લઈને પણ ખેતરમાં જઈ શકે એવી પરિસ્થિતિ નથી। કેટલાય ખેતરની અંદર માનો કે આ ભરતભાઈનું ખેતર છે પેટ્રોલ પંપની બાજુમાં, તો એમાં પણ પાણી ભરી ગયેલ છે 3 દિવસથી સતત। તો આવો તો અનેક ખેડૂતના ખેતરમાં હજુ પણ પાણી ભરી જશે કારણ કે પુષ્કળ પ્રમાણમાં પાણી છે અને એ નુકસાની થશે તો એની જવાબદારી કોની? શું મામલતદાર સાહેબે મંજૂરી આપી છે? શું સરપંચ સાહેબે મંજૂરી આપી છે કે તલાટી સાહેબે મંજૂરી આપી છે? અમારા ખેતરમાં વગર ગુને જે નુકસાન પહોંચે છે તેની જવાબદારી કોની? અમે ખેતર ક્યાં જઈ શકીએ? અમે પાક કેવી રીતે ઘરે લઈ શકીએ? માટે તાત્કાલિક આ કાર્યવાહી કરી જે તોડનાર ઇસમ સામે પગલાં ભરો, કડકમાં કડક કાર્યવાહી કરો અને માર્ગ અમારો ચાલુ કરો, પહાડ રિપેરિંગ કરાવો, એ અમારી માગણી છે સરકાર પાસે। અને ભવિષ્યમાં પણ કોઈ પણ માણસ આવી રીતે પરમિશન વગર તોડે નહીં એના માટે કડક સૂચના આપવામાં આવે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી માગણી છે। તમે એવું કીધું કે સરપંચશ્રી તરીકે તમે કોને મળ્યા હતા? સરપંચશ્રી તરીકે જે સરપંચશ્રીના પતિ વહીવટ સંભાળે છે લખતરમાં, તો અમે એમના પતિને મળ્યા હતા તો એમના પતિએ કીધું અમે કોઈ મંજૂરી નથી આપી। તમને ખ્યાલ છે ને, હમણાં જ તે નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલે એવું કીધું છે કે કોઈ પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે કોઈ પણ જગ્યાએ પત્નીની જગ્યાએ પેલો પતિ વહીવટ કરતો હોય તો એને સસ્પેન્ડ કરી દેવા, પછી સરપંચ હોય કે સભ્ય હોય। તો તમારી શું માગણી છે? આમને સસ્પેન્ડ કરવા જોઈએ કે કેમ? તો આવા સરપંચ તરીકે કામ કરતા પતિદેવ હોય બધાને સસ્પેન્ડ જ કરવા જોઈએ। એમના પત્નીનું કામ છે એ પતિએ થોડું કરવાનું હોય? અમે તેમને જે રજૂઆત કરવા ઘરે ગયા, ઘરેથી પછી ત્યાં કાયદેસર સ્થળ તપાસ કરાવરાઈ તો એમને કીધું કે આ તો અમે મંજૂરી આપેલી જ નથી। તો એમના પતિદેવે કીધું કે અમારી મંજૂરી નથી આપેલી। તો ખરેખર તો એ સરપંચની જવાબદારી આમાં આવે ને, એમના પતિદેવ વહીવટ કરે કેમ ચાલે લખતરમાં? હવે લખતર ગ્રામ પંચાયતની અંદર જે તલાટી હોય ને તેને સભ્ય સચિવ તરીકે ઓળખવામાં આવે છે। તેની પોસ્ટ ગુજરાત રાજ્યના સચિવ જેટલી જ હોય છે। તો તમે તેને જાણ કરી તો સભ્ય સચિવ દ્વારા તમને શું જવાબ આપવામાં આવ્યો હતો? એ એમ કહે છે અમે પહાડ તોડવાની કોઈને મંજૂરી નથી આપી। તો પછી આ વર્ક ઓર્ડર તમારે એમને પૂછવું છે કે વર્ક ઓર્ડર એમની પાસે આવ્યો ક્યાંથી? એવું તો અમને ખબર નથી, અમે સામાન્ય માણસ છીએ એટલે વધારે કંઈ પૂછ્યું નથી।
તો તલાટીશ્રીએ કીધું કે અમે તોડવાની મંજૂરી કોઈને આપેલ નથી અમારા દ્વારા. એટલે તમારું કહેવું એવું છે કે જે આ જે કામગીરી છે તદ્દન બિનકાયદેસર છે અને જે જવાબદારી સમૂહ છે તેની સામે લોકોને નુકસાન પહોંચાડવા સહિત આ તો જે કાદેસર તળાવ છે તે રાષ્ટ્રની મિલકત ગણાય, તો આની અંદર રાષ્ટ્રીય મિલકતને નુકસાન પહોંચાડે ગુનો દાખલ કરવો કે કેમ? ગુનો દાખલ જ કરવો પડે. હજારો લોકોને, પશુ પક્ષીઓને, અબોલ જીવને પીવા માટેનું પાણી એમાં વાપરાય છે. હવે ઉનાળો આવે છે તો બધાનું વ્યવસ્થા શું કરી સરકારે? કેમ તોડવાની મંજૂરી આપી?